મારું નામ મિત્તલબેન ગઢવી છે અને છેલ્લા 10 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અને છેલ્લા 10 વર્ષથી આની આ પોઝિશન છે। દર ચોમાસે અહીંયા એટલો ને એટલો ગારો થાય છે, હલાય એમ નથી, હાલીને જવાય એટલી પણ અહીંયા સુવિધા નથી। અને બાઇક લઈને આવે એ તો આખા દિવસમાં 10 વાર કેટલી પબ્લિક એવી હશે જે પડતી હશે અને એના પગ ભાંગતા હશે, 4 વ્હીલ બધું। એટલે અમારું આ કોર્પોરેટરમાં આવી ગયું છે અંદર, એટલે સાહેબને કઈ છે આ એરિયાના જે કોર્પોરેટર છે ને એને પણ રિક્વેસ્ટ કરું છું કે અહીંયા આવીને એકવાર વિઝિટ કરે એટલે એને ખબર પડે કે આ એરિયાની પોઝિશન કેવી છે અને જેમ બને એમ વહેલી તકે કાલની તારીખમાં આ કામ શરૂ કરી દે, રોડનું કામ શરૂ કરી દે। બાકી અહીંયા આ રોડ બંધ રહેશે, હવે આજે બંધ જ છે અને કાલથી અમે રોડ ચાલુ બંધ કરી દેશું, અહીંથી કોઈ વાહન વ્યવહાર નહીં થાય। હા, ઘણી વાર બધી વસ્તુની અરજી આપેલી છે, લાઇટ ની અરજી આપેલી છે, પાણી ની અરજી અને રોડ ની તો ઘણા ટાઈમ થી અરજી આપેલી, પાસ થઈ ગયો ખબર નહીં સરકારના ખાતામાં પૈસા પણ આવી ગયા છે પણ એ લોકો કામ જ કરતા નથી। અને કોર્પોરેટર એફઆરઆઈ આવીને મત લેવા આવું હોય તો કેમ આવે છે રિક્ષા તેડી? અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કાલે અમે અહીંયા 150 થી 200 જણાની વસ્તી છે એ બધા અમે જે થાતી અહીંયા જે છે આરએમસી ત્યાં જઈને અમે રજૂઆત કરશું અને હલ્લા મચાવશું અને અહીંયા બધે રોડ ઉપર બેસી જશું, અહીંયા વાહન હાલવા નહીં દે। એ કરતા હમ્બલ રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ અહીંયા રોડનું કામ સ્ટાર્ટ કરી દો વહેલી તકે, જેથી માણસોને પ્રોબ્લેમ ન થાય। અને બીજા નંબરમાં છોકરાઓનું એજ્યુકેશન બગડે છે, જેન્ટ્સ લોકોને ધંધા બંધ છે, અહીંથી પાસ થઈ શકે એવી પોઝિશન જ નથી, અહીંથી નીકળી શકે એવી કોઈ પોઝિશન નથી। એટલે પ્લીઝ વહેલી તકે કાલની તારીખમાં આ રોડનું કામ પ્લીઝ શરૂ કરી દો। મારું નામ શૈલેષભાઈ લાંબા છે, બરોબર। અને આપણે આ છેલ્લા 10 વર્ષથી આના રોડની કન્ડિશન છે અને આ છેલ્લા 5 વર્ષથી તો એકદમ રોડની કન્ડિશન હાવ બગડી ગઈ છે, ગારો ખાડા અને બધું કીચડ જ છે। તો હવે આ સરકાર જે છે આપણે અમે ગમે ત્યારે આરએમસી ઓફિસે અમે અરજી દેવા જાય તો એટલું જ કહે છે હવે 5 દી 7 દી। શું આ લોકો કઈ અકસ્માતની વાત જોવે છે કે શું, કે ભાઈ અકસ્માત થાય પછી આપણે અહીંયા જાય રોડ બનાવી? તમે એક ફેર હું કહું આ 4 કોર્પોરેટર 11 નંબરના છે, એક ફેર તમે અહીંયા હાલી જોવો, તમે કન્ડિશન જોવો, કોઈ બી ચક્કરમાં માર્યો છે જ નહીં એકે। બધા ભાનુબેન બાબરિયાને હું રિક્વેસ્ટ કરું છું કે તમે એક ફેર તમે અહીંયા આવો, તમે જોવો આ રોડની કન્ડિશન શું છે। અમે આ બધું કરવા માટે રાજી ન હોય કે કાલની તકમાં 200-500 માણસ અમે ભેગા થવું ને બધું 150 ફૂટનો રોડ ચક્કાજામ કરી દેશું। આ તમને ચોખ્ખી અમે ચીમકી આપી છે, બરોબર? પછી જે થાય, બાકી અમારે આ રસ્તો તો બંધ આજથી છે જ।